तर અમદાવાદમાં પત્રકારોને ધરણા પર બેસવું પડી રહ્યું છે। તો સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી, જેમાં અમદાવાદમાં પત્રકારોએ ધરણા પર બેસવું પડ્યું છે। ત્યારે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશીની દાદાગીરી વધી હોય તેવું લાગી રહ્યું છે અને તેના કારણે પત્રકારોએ ધરણા પર બેસવું પડ્યું છે। ત્યારે પત્રકારોને કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી રહી। ત્યારે વહેલી સવારથી પત્રકારોના માહિતી માટે હવાતિયા કરવામાં આવી રહ્યા છે અને સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટની મનમાની સામે પત્રકારોએ ધરણા કર્યા। સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસ બહાર ધરણા પર પત્રકારો બેઠા છે, જ્યારે આરોગ્ય મંત્રી પણ ગોળ ગોળ જવાબ આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે અને ગોળ ગોળ જવાબ આપીને રવાના થયા છે। જ્યારે વિમાન દુર્ઘટનાને લઈને સિવિલ તરફથી કોઈ જવાબ આપવામાં નથી આવી રહ્યો। डीएनए के लिए क्रॉस मैचिंग वेरिफिकेशन होना था, वो होना चालू हो गया है। यहाँ पर हमें जैसे जैसे माहिती मिलेगी, जो इन्फॉर्मेशन आएगी, उस हिसाब से उसी जो व्यक्ति है उसके सगे वालों को और जिसने यहाँ पर जो ब्लड दिया है और जो उसके लिए मैचिंग के लिए जिसने स्पेसिमेन दिए हैं उसको फोन करके बताया जाएगा कि भाई आपका मैचिंग हो गया है। और किसी को यहाँ हल्ला गुल्ला करने की जरूरत नहीं है। जैसे जैसे हमारे पास आएगा हम प्रत्येक परिवार को ये इन्फॉर्मेशन देके बुला लेंगे।